ઘટના છે જો કે આ પહેલી ઘટના નથી, આ પહેલાં પણ આ પ્રકારની ઘટના ઘટી હતી। 3 દાયકા પહેલાં આવી જ ઘટના ઘટી હતી અને તેમાં પણ કેટલાક લોકોના મોત થયા હતા। પરંતુ આ ઘટનામાં હજુ પણ આપ જોઈ શકો છો કે ક્યાંક લોકો ફસાયેલા છે બિલ્ડિંગમાં, જેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે। લોકો આક્રંદ કરી રહ્યા છે, હોસ્પિટલ પહોંચી રહ્યા છે અને લોકો વિચારી રહ્યા છે કે આ એક નવો વિડીયો સામે આવ્યો છે જ્યારે પ્લેન ક્રેશ થયું તે સમયનો આ વિડીયો છે। આપ જોઈ શકો છો કે લોકોમાં અફરાતફરી ફેલાઈ ગઈ છે। એક કાકા ખાટલા પર બેઠા હતા અને ત્યાંથી દોડવા લાગ્યા। એક કાર ત્યાં હતી, ત્યાંથી એ નીકળી ગઈ। પેલા બેન પણ અહીંયા આપ જોઈ શકો છો કે તેઓ દોડી રહ્યા છે, એ સમજી પણ નથી શકતા કે એક્ઝેક્ટલી ત્યાં શું થયું છે, પરંતુ જોરદાર બ્લાસ્ટ થયો અને એક બેનને આપે હમણાં પણ સાંભળ્યા અને તેમણે કહ્યું કે મને એવું લાગ્યું કે કોઈ આતંકવાદીએ બોમ્બ મારો કર્યો। એટલે લોકો ક્યાં સુધી એ વિચારી શકતા હોય છે અથવા તો એ સમય જે એ આ પ્રકારની જ્યારે ઘટના ઘટતી હોય અથવા તો આ સમય આવતો હોય ત્યારે વિચાર કયા પ્રકારના આવતા હોય છે એ પણ આપ જોઈ શકો છો। કાકા બિચારા ચાલી નથી શકતા, લાકડીનો ટેકો લઈને આગળ વધી રહ્યા છે। એક બેન છે દોડી રહ્યા છે, રિક્ષા ત્યાં ઊભી છે, ખબર નથી તેમાં ડ્રાઈવર છે કે નહીં। એક કાર જે છે એ પાર્ક કરેલી હતી તે પણ ત્યાંથી આગળ વધી રહી છે। આ એ સમયના દ્રશ્યો છે જ્યારે પ્લેન ક્રેશ થયું, બ્લાસ્ટ થયો અને તેના જે પાંખિયા છે, કાટમાળ છે, અલગ અલગ જગ્યાએ વિખેરાઈ ગયો હતો। 1988માં પણ આ પ્રકારની ઘટના ઘટી હતી અને 135માંથી 133 મુસાફરોના મોત થયા હતા। જો કે એ સમયે કારણ હતું વિઝિબિલિટીનું। લો વિઝિબિલિટીના કારણે વૃક્ષ અને હાઈ ટેન્શન વીજ લાઇન સાથે અથડાયું હતું પ્લેન અને જેના કારણે 133 લોકોના મોત થયા હતા। અને આ કેસમાં પણ 37 વર્ષ બાદ હવે જ્યારે આ ઘટના ઘટે છે તો તેમાં પણ એક વિગત એ પ્રકારની સામે આવી રહી છે કે પ્લેનમાં સવાર કોઈ પણ વ્યક્તિ જીવિત બચ્યું નહીં હોય। આ પ્રકારની વિગતો સામે આવી રહી છે। જો કે એ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આ નથી, પરંતુ જે અમારી પાસે વિગત આવી છે એ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે। આણંદના 20 મુસાફરો હતા, જેમાંથી એક બિલ્ડર પરિવાર હતો જેમનું પણ મોત થયું છે। વધુ વિગત એક સામે એ પણ આવી છે અમારી પાસે કે ત્યાંથી કોઈ એક બેગ મળી હતી ને બેગમાં સોનું ભરેલું હતું। એ સોનું પણ મળ્યું છે, જો કે એ CISFને સુપરત કરવામાં આવ્યું છે। તો અલગ અલગ આ પ્રકારની વાતો પણ સામે આવી રહી છે। તો આ પહેલાં પણ વાત કરતી હતી કે જે લોકોના મોત થયા છે એ લોકોની છેલ્લી કહાની કયા પ્રકારની હતી। તો ઊંઝાનો એક પરિવાર હતો, ઊંઝાના એઠોર ગામના પણ 2 મુસાફરો હતા, પ્લેનમાં સવાર હતા, જેમાંથી કેતનભાઈ પટેલ, સવિતાબેન પટેલ માતા પુત્ર એ પ્લેનમાં સવાર થયા હતા। થોડા દિવસ અગાઉ કેતનભાઈના પિતાનું અવસાન થયું હતું અને તેઓ અંતિમ વિધિ માટે અહીંયા આવ્યા હતા અને જેઓ અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ તેઓ લંડન પાછા જવા માટે નીકળ્યા હતા અને જુઓ કે પિતાની અંતિમ વિધિ કરવા આવ્યા હતા, પરંતુ હવે પરિવારની અંતિમ વિધિ કરવી પડે એ પ્રકારની પરિસ્થિતિ છે। આવી એક નહીં અનેક કહાની છે। અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનમાં ધાનેરાના થાવર ગામના પતિ પત્ની પણ સવાર હતા। કમલેશભાઈ ચૌધરી, ધાપુબેન ચૌધરી અમદાવાદથી તેઓ જઈ રહ્યા હતા। 4 મહિના અગાઉ જ તેઓ ના લગ્ન થયા હતા અને થાવર ગામમાં પણ અત્યારે લોકો ચિંતામાં છે, કારણ કે થોડા સમય માટે માની લો કે કલાક પહેલાં અથવા તો સવારે તમે કોઈ વ્યક્તિને જોયા હોય, હસતો રમતો પરિવાર હોય ને બપોરે સમાચાર આવે કે એ વ્યક્તિ હવે આ દુનિયામાં જ નથી। કેટલું દુઃખ થાય એ પરિવારને અને કોઈએ વિચાર્યું પણ ન હોય કે આ પ્રકારની પરિસ્થિતિ થશે। અમદાવાદ સુરતના કોસંબા તરસાડીના પતિ પત્ની હતા, એ પણ આ પેસેન્જર હતા। આમાં અર્જુનસિંહ વાંસળિયા અને ધર્મપત્ની દિવ્યાબેન પણ તેઓ લંડન જઈ રહ્યા હતા। પોતાની દીકરી જમાઈ લંડન સ્થાયી થયા બાદ પહેલી વાર તેઓ મળવા જતા હતા। વિચારો કેટલું એ લોકોએ પ્લાનિંગ કર્યું હશે કે દીકરી અને જમાઈને મળવા જઈએ, પરંતુ હવે એ છેલ્લી મુલાકાત ક્યારે થઈ હશે? જ્યારે કદાચ અહીંયા આવ્યા હશે ત્યારે એ મુલાકાત થઈ હશે। પહેલી વખત તેઓ લંડન જઈ રહ્યા હતા, કેટલી ખુશી હશે। ઘણા લોકો તો એવા પણ હોય છે કે પહેલી વખત કદાચ ફ્લાઇટમાં બેઠા હશે, મુસાફરી કરતા વખતે ડર સાથે તેઓ બેઠા હશે અને હવે કદાચ એ બચ્યા પણ નહીં હોય। એટલે આ પ્રકારની અલગ અલગ વાતો પણ છે, લોકોની સાથે વણાયેલી આ વાતો છે। ઘટનાના પગલે અલગ અલગ જે ગામના સ્થાયી લોકો હતા તેમાં પણ ચિંતા છે। તો આ રીતે જેટલા લોકો એમાં સવાર હતા, કારણ કે 230 પેસેન્જર હતા, એ 230માંથી વડોદરાના ખત્રીપોળ વિસ્તારના માતા પુત્રી પણ ફ્લાઇટમાં સવાર હતા, જેમની ઉંમર પણ કેટલી 26 વર્ષની ઉંમર છે અને જે પુત્રી હતી કદાચ 18 વર્ષની ઉંમર છે। માતા પુત્રી 16 તારીખે તેઓ વડોદરા આવ્યા હતા અને લંડન જવા માટે આજે નીકળ્યા હતા। પરિવારજનો અમદાવાદ પહોંચ્યા। પરિવારના સ્વાસ્થ્ય અંગે તમામ લોકો જો કે એ સમયે અજાણ હતા, હોસ્પિટલ પહોંચ્યા અને એ લોકોમાં પણ ચિંતા હતી કે ખરેખર એ લોકો જીવિત છે કે નહીં। ભરૂચના પણ 5 લોકો અકસ્માતમાં પ્લેનમાં સવાર હતા, આજે દુર્ઘટનાગ્રસ્ત થયું છે। તેમાં પટેલ સોહેલ, અલ્તાફ હુસૈન, તાજુ હુસૈના, તાજુ આદમ, સાજેદા, મિસ્ટર કાવીવાલા,
તો આ પ્રકારના પેસેન્જર જેઓ સવાર હતા અને તેઓ ભરૂચથી આવ્યા હતા, યુકે સ્થાયી થયો હતો પરિવાર, ઈદ મનાવવા માટે આવ્યા હતા. વિચારો, કોઈ અંતિમ વિધિ માટે આવ્યું, કોઈ ઈદ મનાવવા માટે આવ્યું, કોઈ અહીંયાથી પરિવારને મળવા માટે પહેલી વખત તેઓ લંડન જઈ રહ્યા હતા. કેટલું એ પરિવારને કેટલું દુઃખ થતું હશે. એ પુત્રી જેને મળવા માટે એના માતા પિતા આવતા હતા લંડનમાં, એણે કેટલી તૈયારી કરી હશે.